કમોસમી વરસાદે આ વખતે ખેડૂતોને ખૂબ હેરાન કર્યા છે। કેટલાય એવા ખેડૂતો છે કે જેમને 100% પાક નિષ્ફળ ગયો છે। કેટલાય એવા ખેડૂતો છે જે બિચારા 2% કાયમનું કાયમ કરીને ખાવાવાળા છે। કેટલાય એવા ખેત મજૂરો છે કે જે પરપ્રાંતિયો છે અને બહારથી અહીં ગુજરાતમાં પોતાની જમીન ભાગમાં રાખી અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। એવા લોકોને અત્યારે કમોસમી વરસાદે ખૂબ હેરાન કર્યા છે। 2 ટાઈમની રોજીરોટી એમની છીનવાઈ છે। ત્યારે ખાસ આવા ખેડૂતો, આવા ગરીબો, આવા વંચિતો અને ભાગ્યાઓને વહારે આવવાનો આજે સમય છે। ત્યારે અમરેલી જિલ્લાના 4 ગામ આંબા, સાજનટીંબા, અંટાડિયા અને લીંબડિયાના કુલ 80 પરિવારને કુલ રકમ 10 લાખની સહાય પ્રવીણ તોગડિયા દ્વારા આપવામાં આવી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ખેડૂતોને અત્યારે સહાય આપવામાં આવી રહી છે। સરકાર દ્વારા પણ 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રોષની લાગણી છે। તો કોઈ એવા ખેડૂતો પણ છે કે જેમણે આ સહાય પેકેજને સ્વીકાર્યું છે અને સરકારની વાહવાહી પણ કરી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં રોષ પણ છે અને હવે કેટલાય ઉદ્યોગપતિઓ, દાતાઓ પણ ખેડૂતોની વહારે આવી રહ્યા છે અને સમય જ એવો છે કે અન્નદાતાનું ઋણ ચૂકવવાનો। ત્યારે આવા જ એક દાતા છે પ્રવીણ તોગડિયાભાઈ કે જેમણે અમરેલી જિલ્લાના 4 ગામના 80 જેટલા પરિવારને 10 લાખની સહાય કરી છે। સર્વપ્રથમ તો એ વિડીયો ઉપર નજર કરીએ। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।